સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના 20 વર્ષીય યુવાનો શનિવારે રાત્રે હલતાન નજીક નહેરમાં મોટરસાયકલ સાથે પડી જતા લાપતા બન્યા છે. આ ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ, કડોદરા ફાયર અને બારડોલી ફાયર વિભાગની ટીમોએ નહેરમાં શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ વાંકાનેડા ગામના શુભમ સુધાકર ગાયકવાડ અને તેના મિત્ર દીપક પ્રેસમસિંહ રાજપૂત શનિવારે રાત્રે હીરો મોટરસાયકલ લઈને ચલતાન તરફથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સાકી ગામ નજીક આવેલી પેસિફિક કોલેજ પાસે તેઓ મોટરસાયકલ સાથે નહેરમાં પડી ગયા હતા. રાત્રે આશરે 9:30 વાગ્યાના સુમારે નહેર પરથી પસાર થઈ રહેલા નિલેશભાઈ મોરીની નજર નહેરમાં પાણીમાંથી દેખાતી મોટરસાયકલની લાઇટ પર પડી હતી. તેમને શંકા જતાં તેમણે તાત્કાલિક પલસાણા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં કડોદરા ફાયર અને બારડોલી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. ફાયર ટીમને નહેરમાંથી બંને યુવાનોની મોટરસાયકલ મળી આવતા તેને બહાર કાઢવામાં આવી હતી. જોકે યુવાનોનો કોઈ પત્તો મળ્યો નથી. હાલ શુભમ ગાયકવાડ અને દીપક રાજપૂતની શોધખોળ માટે ફાયર વિભાગની કામગીરી ચાલુ છે. પલસાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.